દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા ભીષણ કાર બ્લાસ્ટના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં વિસ્ફોટ પહેલાની ઘટનાઓ અને કારની હિલચાલ કેદ થઈ છે, જેના આધારે પોલીસ તપાસને આગળ વધારી રહી છે. દિલ્હીમાં સોમવારે થયેલા બોમ્બ બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ તપાસ એજન્સીઓના હાથમાં આવ્યા છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે વિસ્ફોટ થયો તે પહેલાની ક્ષણોના ફૂટેજમાં બ્લાસ્ટ પહેલા પાર્કિંગ પાસે કાર દેખાઈ હતી. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે વિસ્ફોટમાં સંડોવાયેલી હ્યુન્ડાઈ i20 કાર બ્લાસ્ટ પહેલા 3 કલાક સુધી મસ્જિદના પાર્કિંગમાં ઊભી હતી. સીસીટીવી ફૂટેજમાં કારમાં એક વ્યક્તિ માસ્ક પહેરેલો જોવા મળ્યો હતો, જે શંકાસ્પદ જણાય છે. વિસ્ફોટમાં સંડોવાયેલી હરિયાણાની નંબર પ્લેટવાળી આ i20 કાર મોહમ્મદ સલમાનના નામે નોંધાયેલી છે. બ્લાસ્ટના સમયે લાજપત રાય માર્કેટ, જે નજીકમાં જ આવેલી છે, ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.